ધાણા નાખ્યા, વરિયાળીનો ભૂકો નાખ્યો, પછી મરચાં સૂકા નાખ્યા અને લીમડાના પત્તા નાખ્યા અને હિંગ નાખી છે. અને હવે બીજો સૂકો મસાલો નાખશું. વડાનો મસાલો તૈયાર કરી રાખી છે. બટેકા બાફી અને રાખી દીધા છે. આ હળદર આવી છે, લાલ મરચું આવ્યું છે અને ધીમી આંચે આ મસાલો તૈયાર કરવાનો થાય છે. ગેસ આપણે તાવડી ગરમ થઈ ગઈ છે, એમાં બધો સૂકો મસાલો શેકી નાખી. મસાલો બધો કાઢી અને એને ખાંડી નાખી. આપણે અધકચરો કરી નાખી. થોડોક ઠંડો થવા દઈએ. મસાલો બનાવજો એટલે એકદમ વડાનો ટેસ્ટ આવે. મિત્રો, આજે આ દહીં વડાને ચટણી બનાવું છું. એમાં લસણ અને મરચાંની પેસ્ટ અને આ છે આપણે વડાનો મસાલો તૈયાર કર્યો, એનો થોડોક મસાલો ઉમેરી વડા તરાઈ જશે ને તો આ દહીં વડામાં એક વડો ડોઈ અને એની ચટણી આપણે તૈયાર કરશું. બટેકા વડાનો માવો તૈયાર થઈ ગયો છે. એમાં આદુ મરચાંની પેસ્ટ નાખું છું. જે મસાલો બનાવ્યો હતો એ મસાલો ઉમેરું છું. હવે એટલે સ્વાદ વધારે આવે. નમક નાખું છું. જરૂર પૂરતી ખાંડ ઉમેરું છું, કેમ કે ગળ્યું અને ખાટું પણ બે મસ્ત લાગે છે. લીંબુનો યુઝ કરું છું. હવે જોતા પૂરતું લેમન નાખવાનું. અડધી ફાડ ઉમેરું છું. હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ ઉમેરી તળવા માટેનું તેલ તૈયાર કરી દઈએ. ગરમ થઈ જાય તો વડાને મસાલો આપણે ડોયો તૈયાર કરી લઈએ. ડોયો બનાવવામાં હિંગ, લાલ મરચું, ખાલી કેવા પૂરતી હળદર નાખવાની, નમક, ધાણા જીરું ઉમેરી દઈ. કેમ કે આપણે મસાલામાં ધાણા જીરું ઓછું ઉપયોગ કર્યો હતો, તો આમાં ડોયામાં ધાણા જીરાનો સ્વાદ વધારે આવશે. ડોયો કરી લઈ છે. આનો ડોયો તૈયાર કરી છે વડાનો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કેવલને સપોર્ટ જરૂર આપજો. પૂરતું લીંબુમાં સોડા ફોડી લઈ અને પછી આ ડોયામાં ઉમેરી થોડુંક અડધી ચમચી નાની ચમચી આવે છે એ જ ઉમેરજો. અને આ તો મેં દહીં વડા બનાવવાના છે, તો ચટણી દહીંની બનાવી છે, એમાં તે વડો નાખવાનો છે. અલગ અલગ ચટણી બને છે. સોડા ફોડ્યા ને એ ડોયામાં ઉમેરી દઈ. એ આપણે આ ડોયો કર્યો ને એમાં ઉમેરી દઈશું એટલે વડો મસ્ત ફરસી બને છે. અમે ખાવા માટે ચટણી અલગ બનાવી છે. ભજીયાની ચટણી આયરે ફુદીનાની ચટણી બનાવી અને વડાની ચટણી આયરે દહીં વડા નાખી અને ચટણી બનાવીશ. આપણે આ વડો કાઢી અને દહીંની ચટણી બનાવી છે એમાં ઉમેરી દઈશ. તે મિક્સ કરી દેવાની. એનો સ્વાદ દહીં વડાનો જબરો આવે. ચટણીનો સ્વાદ એટલો મસ્ત આવે. તમે એકવાર આવી રીતે બનાવો અને ટેસ્ટ કરો. વડા મૂકજો એટલે વડા મસ્ત બને અને હાથે ખરાબ ન થાય અને લાર ઓછી પડે વડાની. જો આપણે વડા બની ગયા છે અને
વડા બની ગયા છે અને આટલો ડોયો વધ્યો હોય કે થોડો ડોયો વધ્યો હોય તો ફેંકી નહીં દેવાનો. આપણે એનો યુઝ કરી લેવાની, બુંદી પાડી લેવાની. સેવ બુંદીમાં છે તીખી બુંદી આવે છે ને એ પાડી લેવાની. આ જ્યારે હું પાડીશ ત્યારે હું તમને બતાવીશ. આ રીતે વડા બનાવશો અને મૂકશો ને તો એક પણ કરી નહીં પડે. હવે આપણે સેવ બુંદી પાડી જોઈએ. સેવ બુંદી પાડી લઈ છે અને સેવ તો આપણે તૈયાર પણ કરી હગી, એમ લઈ હગી. આવી રીતે બુંદી પાડશો તો એક એક ઉપર આવતી જશે. જોઈ શકો મિત્રો, બહેનોને તો ખાસ જોયા જેવી વાનગી છે એમ. આ તૈયાર થઈ ગઈ છે બુંદી. બહુ મસ્ત લાગશે પછી ખાવામાં. આ રીતે બુંદી બનાવી લેજો. સવારની નાસ્તાનું ટેન્શન ન રહે એમ. જય દ્વારકાધીશ.